હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવશું જૂની યાદોને તાજી કરશું. કેવી રીતે? તો આપણે જ્યારે બાળપણમાં મમ્મીને કહેતા કે ભૂખ લાગી છે, ત્યારે મમ્મી આપણને તરત જ ખાંડનું કે ગોળનું રોટલી ઉપર ચોપડીને ભૂંગળું કરીને આપી દેતા હતા. એ જ આપણે આવી રીતના નવા વર્ઝનમાં બનાવશું એને. કઈ રીતે? તો આપણે જે રોટલીનો સાદો લોટ હોય છે એ જ લીધો છે, બાંધેલો રોટલીનો જ લોટ છે. એની અંદર આપણે નાની એવી રોટલી એની બનાવી લઈશું, અને એ રોટલી નાની એવી રોટલી બનાવીને એની ઉપર ઘી ચોપડી દઈશું, ને એની ઉપર આપણે આ જે આખી ખાંડ આવે છે ને એ ભભરાવી દઈશું. અને હવે એને છે ને વ્યવસ્થિત રીતે ફોલ્ડ કરી દઈશું. કદાચ ખાંડ ઓછી ભાવતી હોય તો ઓછી નાખી શકાય, અને વધારે ભાવતી હોય તો હજુ પણ વધારે નાખી શકાય. આપણા સ્વાદ પ્રમાણે આપણને બનાવવાનું છે. આ અચાનક રોટલી કરવા જતી હતી ને મને એ યાદ આવી ગયું, તો મેં કીધું લાવો આજે રોટલી નથી બનાવી, એ નથી બનાવીને જમવું, આજે આ બનાવીને જમવું છે. તો એના માટે થઈને મેં આ વિડીયો બનાવી નાખ્યો નાનો એવો. એવું લાવો તમારી સાથે આ બધું શેર કરું. તો આવી રીતના આપણે જે સ્ટફ કરી રોટલીની અંદર ખાંડ, એને આવી રીતના ચોરસ આકાર આપીને આપણે ચોરસ આકારમાં બનાવી નાખશું. તમને જે ફાવતો એ આકાર બનાવી શકાય. ગોળમાં પણ બની શકે છે, તો ગોળ પણ બનાવી શકાય આનો ફાવતો હોય તો. જો ઝીણી ઝીણી ખાંડ પણ બહાર સરસ દેખાય છે અંદરથી. જો આપણું આ ખાંડનું છે એ રોટલી તૈયાર છે. હવે આપણે જે આ બીજી રોટલી બનાવીએ છીએ ને એ ગોળની બનાવીશું. બંને બનાવીને બતાવવા માંગતી હતી એટલે મેં બનાવી છે. જો આવી રીતના એને પણ રોટલી સરસ બનાવી લેવાની. નાનું જે ગોળનું છે ને થોડુંક વધારે લેવાનું, હાવ પાતળી નહીં બનાવવાની, કારણ કે શેકશું ને ત્યારે નકર બધું બહાર આવી જશે, એના માટે થઈને. એટલે થોડુંક થીક બનાવવાનું. એટલે આવી રીતના રોટલી બનાવી, એના ઉપર પણ આપણે ઘી લગાડી દીધું છે, અને આ એની ઉપર દવા વિનાનો જે ગોળ આવે છે ને એ પાથરી દીધો છે. પહેલાં તો ઓલો ઢીલો ગોળ આવતો દેશી એ હતો ને એ લગાડી દેતા તો રોટલી ઉપર સરસ ચોંટી જતું એ તો. પણ હવે એ ગોળ તો મળતો હોય કે નહીં ખબર નથી, પણ આ ગોળ છે એની ઉપર આપણે ઝીણો ભૂકો કરીને પાથરી દીધો છે. અને એને પણ આપણે જે ખાંડનું રોટલી બનાવી ને ચોરસ, એવી રીતના જ આપણે એને ફોલ્ડ કરી લઈશું ને એનો ચોરસ આકાર આપી દઈશું. આ બાળકોને લંચ બોક્સમાં પણ ભરી દેવું હોય તો ભરી દેવાય, ને ક્યાંક બહારગામ પણ જવું હોય ને તો આ લઈ જઈ શકાય છે. કાંઈ ન લઈ ગયા હોય ને ખાલી એટલું લઈ ગયા હોય ને તો જ્યાં ટાઈમ મળે ત્યાં આપણે રોલ વાળીને આને ખાઈ શકીએ છીએ. કેરી કરવું એ આસાન પડશે. આવી રીતના આપણે એને વણી લઈશું. જેમ ખાંડનું વણ્યું રોટલી એવી રીતના જ આને પણ ચોરસ આકાર આપીને વણી લઈશું. હળવા હળવા હાથે વણશું આને. બસ આવી રીતના આને પણ આપણે વણી લીધું છે. ક્યારેક અલગ અલગ ટ્રાય કરવાથી પણ બહુ મજા આવે છે ને ચેન્જ મળે છે આપણને. જો મેં આ રીતના વણી લીધા છે બંને પરોઠાને, રોટલીને. હવે આપણે એને શેકી લઈશું. તમારે કદાચ આમાં ઘી લગાડવું ન હોય ને એમને રોટલીની જેમ શેકવું હોય તો આ નોનસ્ટિકમાં સરસ રીતે શેકાઈ જશે. મેં આની અંદર ઘી અપ્લાય કર્યું છે. ઘી લગાડીને આ પેલા ગોળનું છે એ શેકું છું. એક બાજુ ઘી લગાડીને પછી આપણે એને ટર્ન કરી લઈશું, શેકાઈ જાય થોડુંક એટલે. આને છે મીડિયમ આંચમાં જ શેકવાનું, બહુ ધીમોય નહીં ને બહુ ફાસે નહીં, એવી રીતના શેકવાનું આને. બીજી બાજુએ આપણે ઘી લગાડી દઈશું. હવે એને આપણે ફેરવી રહીશું. થોડું ઘી ઓછું લાગે છે આની ઉપર એટલે એ લગાડી દઈશું એ બાજુ પણ. પછી ફેરવી લઈશું આપણે એને. જો આ સરસ રીતે શેકાઈ ગયું છે, અને આ જે ગોળ છે એ જ કેટલો સરસ આમ આમ કેરેમલાઇઝ થઈ ગયો છે ને, એટલે એનો એ બળી ગયું નથી, બહુ સારું લાગે છે. હવે આપણે જે રોટલીનું જે રોટલી બનાવી હતી ખાંડની એ પણ એની અંદર નાખી દીધું છે. એક બાજુ ચડી જાય પછી એને ટર્ન કરી લેવાનું, અને પછી આપણે બીજી બાજુ એની ઉપર ઘી લગાડી દઈશું, જેમ આપણે ગોળમાં લગાડ્યું એવી રીતના. તમને થશે કે આ ઘી બહુ લગાડે છે, પણ ક્યારેક ખાવું હોય તો ખાઈ લેવાનું આમ મસ્ત રીતે, પછી નહીં ખાવાનું બે દિવસ ઘી. મજા આવે આવું કંઈક લગાડેલું હોય ને તો સારું લાગે છે, એના હિસાબે લગાડું છું હું.
ન લગાડવું હોય તો એમને એમ પણ શેકેલું સારું જ લાગે છે એ બનાવીને ખાવાનું. તો પણ એકવાર ટ્રાય કરજો, બહુ સારું લાગશે, મજા આવશે. બસ આવી રીતના આપણે બધી બાજુ આને શેકી લઈશું. હવે આ શેકાઈ ગયા છે, એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. આ સર્વિંગ પ્લેટમાં મેં લઈ લીધા છે. એને મેં દહીં સાથે, ફ્રીજના ઠંડા ઠંડા દહીં સાથે મેં સર્વ કર્યું છે. તમને મારી રેસીપી કેવી લાગી એ મને જરૂર કહેજો. મારી ચેનલમાં નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરજો, મારી ચેનલને વધુને વધુ શેર કરજો. આવજો બધા.